સ્વાધ્યાય 14.2 એની 12મી રકમ 12મી રકમમાં ચકાસો કે સંભાવનાઓ પ્રોબ એ અને પ્રોબ બી સુસંગત રીતે વ્યાખ્યાયિત છે। એમાં બે રકમ છે। પહેલી પ્રોબ એ આપ્યું છે 0.5, પ્રોબ બી 0.7, પ્રોબ એ છેદ બી 0.6, બીજામાં પ્રોબ એ 0.5, પ્રોબ બી 0.4 અને પ્રોબ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 0.8। હવે અહીંયા આપણને છેદગણ યોગગણના ગુણધર્મો ખબર છે, એનો આપણે થોડોક અહીંયા ઉપયોગ કરીશું। આપણને ખબર છે કે એ છેદ બી ઉપગણ એ છે અને એ છેદ બી ઉપગણ બી છે, માટે આની સંભાવના લખીએ તો પ્રોબ એ છેદ બી લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબ એ થાય અને અહીંયા પણ પ્રોબ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબ બી થાય। એવી જ રીતે એ ઉપગણ એ યોગ બી અને બી ઉપગણ એ યોગ બી છે અને અહીંયા પણ પ્રોબ એ લેસ ધેન ઇક્વલ ટુ પ્રોબ એ યોગ બી અને અહીંયા પ્રોબ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબ એ યોગ બી થશે। હવે આપણે પહેલી રકમ જોઈએ। અહીંયા કીધું છે સુસંગત છે કે નહીં, જે સંભાવનાઓ આપી છે તે સુસંગત છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે। તો અહીંયા પહેલી રકમમાં પ્રોબ એ આપેલું છે 0.5 અને પ્રોબ એ છેદ બી લઈએ તો 0.6। હવે આનું આપણે આની સાથે કમ્પેર કરીશું તો એ ગુણધર્મ લખીએ તો હંમેશા પ્રોબ એ છેદ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રોબ એ છે। હવે અહીંયા કિંમતો મૂકીએ તો 0.6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.5। હવે તમે અહીંયા સરખાવશો તો આ નથી થતું, આ ગુણધર્મનું પાલન થતું નથી, માટે અસત્ય છે, એટલે આપેલ સંભાવના અહીંયા સુસંગત નથી। જે સંભાવનાઓ છે તે સુસંગત નથી। બીજામાં જોઈ લઈએ તો બીજામાં પ્રોબ એ આપેલું છે આપણને 0.5, પ્રોબ બી આપેલું છે। અહીંયા પણ પ્રોબ બી જોઈશું તો થશે પણ એકમાં નથી થતું, મતલબ સુસંગત નથી। પ્રોબ બી છે 0.4 અને પ્રોબ એ યોગ બી છે 0.8। હવે અહીંયા આપણે આનું ચેક કરીશું, આ જે ગુણધર્મ છે એને ચેક કરીશું। તો અહીંયા શું કહે છે, પ્રોબ એ એટલે 0.5 લેસ ધેન ઇક્વલ ટુ યોગ છે 0.8 અને બીજું છે પ્રોબ બી 0.4 અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0.8 એવું થશે। તો અહીંયા જુઓ તમે તો સુસંગત છે, મતલબ પાલન થાય છે, માટે સંભાવનાઓ સુસંગત છે। અહીંયા સંભાવનાઓ છે એ સુસંગત આવશે। સ્વાધ્યાય 14.2 ની 13મી રકમમાં ખાલી જગ્યાઓ ભરવાની છે। એમાં 3 રકમ છે। એમાં પહેલી રકમ છે પ્રોબ એ આપેલું છે, પ્રોબ બી આપેલું છે, પ્રોબ એ છેદ બી આપેલું છે, તો પ્રોબ એ યોગ બી શોધો। હવે આપણી પાસે ફોર્મ્યુલા ખબર જ છે કે પ્રોબ એ યોગ બી બરાબર પ્રોબ એ વત્તા પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી, અને આપણે એક નંબર કહીએ અને એમાં આપણે ત્રણેય રકમો કરીશું। એમાં પહેલી રકમ, હવે પહેલી રકમમાં પ્રોબ એ આપેલું છે, યોગ શોધવાનો છે એટલે એકમાં બધા કિંમતો મૂકી દઈએ, એટલે પ્રોબ એ યોગ બી, પ્રોબ એ આપ્યું છે 1/3, પ્રોબ બી આપ્યું છે 1/5 અને પ્રોબ એ છેદ બી આપ્યું છે 1/15। સાદરૂપ આપવાનું છે, આપણે લસા સરખો કરી દઈએ તો 5 અહીંયા 5/15 આવે, અહીંયા 3/15 આવે અને અહીંયા -1/15 આવે, એટલે 5 ને 3 8, 8માંથી 1 જાય તો 7, 7/15 આનો જવાબ આવશે। બીજામાં જોઈએ તો પ્રોબ એ આપેલું છે, પ્રોબ બી શોધવાનું છે,
પ્રોબ એ છેદ બી આપેલું છે અને પ્રોબ એ યોગ બી આપેલું છે. એટલે આમાં આપણે જે વસ્તુ છે મૂકી દઈએ 0.6, પછી પ્રોબ એ આપ્યું છે 0.35, પ્રોબ બી શોધવાનું છે, આ પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી આપ્યું છે 0.25, સાદરૂપ આપીએ 0.35 અને માઇનસ 0.25 એટલે 0.10 પ્લસ પ્રોબ બી 0.6 માટે પ્રોબ બી બરાબર 0.6 માઇનસ 0.10, સાદરૂપ આપશો એટલે જવાબ આવશે 0.5. ત્રીજામાં જઈએ તો ત્રીજામાં પ્રોબ એ આપ્યું છે, પ્રોબ બી આપ્યું છે, છેદ શોધવાનો છે અને યોગ આપેલા. આ છેદવાળું જે છે એને આપણે અહીંયા લખી કાઢીએ એટલે પ્રોબ એ યોગ બી અહીંયા આવી જશે. એટલે ફરીવાર ફોર્મ્યુલા લખીએ તો આવું મળશે આપણને. પ્રોબ એ છેદ બી બરાબર પ્રોબ એ વત્તા પ્રોબ બી માઇનસ પ્રોબ એ યોગ બી. હવે આપેલી કિંમતો મૂકી દઈએ 0.5, 0.35 અને એ યોગ બી આપી છે 0.7. એનું પણ સાદું રૂપ આપે તો આનો સરવાળો 0.85 માઇનસ 0.7 અને સાદું રૂપ આનું પણ આપશો એટલે 0.15 વધશે. ખાસ પોઈન્ટમાં સાદુરૂપમાં ધ્યાન રાખજો. સ્વાધ્યાય 14.2 14મી રકમ. પ્રોબ એ આપી છે 3/5, પ્રોબ બી છે 1/5 આપેલ છે. જો એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય તો પ્રોબ એ અથવા બી શોધો. હવે અહીંયા એ અને બી પરસ્પર નિવારક છે. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે માટે એ છેદ બી ઇઝ ટુ ખાલી ગણ થાય અને માટે પ્રોબ એ છેદ બી બરાબર 0 થાય. અશક્ય ઘટનાની સંભાવના 0 થશે. હવે શોધવાનું શું છે? પ્રોબ એ અથવા બી એટલે પ્રોબ એ અથવા બીને આપણે લખીશું પ્રોબ અથવા એટલે યોગ બી શોધવાનો છે. આ શોધવાનું છે, શોધો. હવે આપણે એની ફોર્મ્યુલા ખબર જ છે તો પ્રોબ એ યોગ બી બરાબર પ્રોબ એ વત્તા પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી ખબર છે આપણને. હવે અહીંયા મૂકી દઈએ. પ્રોબ એ આપેલું છે 3/5, પ્રોબ બી આપ્યું છે 1/5 અને આ આપેલું આપણે જોયું 0 છે, 0 છે. માટે આન્સર આવશે 3 ને 4 ઉપર અને લસા આવશે 5. આન્સર આવશે 4/5 આવશે. સ્વાધ્યાય 14.2 ની 15મી રકમ. ઘટનાઓ ઈ અને એફ એવા પ્રકારની છે કે પ્રોબ ઈ 1/4, પ્રોબ એફ 1/2 અને પ્રોબ ઈ અને એફ 1/8. તો 2 આન્સર આપવાના છે. એમાં પહેલું છે પ્રોબ ઈ અથવા એફ અને બીજું છે પ્રોબ ઈ નહીં અને પ્રોબ એફ નહીં શોધો અને એફ નહીં શોધો. હવે અહીંયા જે આપણે આપ્યું છે એમાં પાલી ઉપયોગ કરવાનું છે. તો પહેલામાં અહીંયા આપ્યું છે પ્રોબ ઈ અથવા એફ શોધવાનું છે. મતલબ પ્રોબ ઈ યોગ એફ શોધવાનું છે. હવે સૂત્ર મૂકીએ તો પ્રોબ ઈ યોગ એફ બરાબર પ્રોબ ઈ વત્તા પ્રોબ એફ માઇનસ પ્રોબ ઈ છેદ એફ અને એટલે અથવા. હવે પ્રોબ ઈ આપ્યું છે 1/4, એફ આપ્યું છે 1/2 અને પ્રોબ ઈ છેદ એફ આપ્યું છે 1/8. સાદરૂપ આપીએ, લસા સરખા કરી દઈએ તો અહીંયા 2/8 વત્તા અહીંયા આવશે 4/2 માઇનસ 8 અને અહીંયા 1/8 એટલે 4 2 6, 6 માંથી 1 જશે 5/8 આન્સર આવશે. અને બીજામાં શોધવાનું છે ઈ નહીં એટલે કે ઈ ડેશ અને એટલે છેદ અને એફ નહીં એટલે એફ ડેશ. અહીંયા શોધવાનું છે ઈ નહીં એટલે ઈ ડેશ અને એટલે છેદ, એફ નહીં એટલે એફ ડેશ. આ શોધવાનું છે.
હવે અહીંયા ડ-મોર્ગનના નિયમનો ઉપયોગ કરીશું તો આપણને આ મળશે ઈ પ્રોબ ઈ યોગ એફનો ડેશ. હવે આ ડેશ કાઢીશું તો ફોર્મ્યુલા છે 1 માઇનસ પ્રોબ ઈ યોગ એફ. હવે ઈ યોગ એફ આપણને એક રિઝલ્ટ મળેલું છે 5/8 એ અહીંયા મૂકી દઈશું 1 માઇનસ 5/8 એટલે 8માંથી 5 જશે 3/8 આનો આન્સર આવશે. સ્વાધ્યાય 14.2 ની 16મી રકમ. ઘટના ઈ અને એફ એવા પ્રકારની છે કે પ્રોબ ઈ નહીં અથવા એફ નહીં 0.25 આપ્યું છે. ચકાસો કે ઈ અને એફ પરસ્પર નિવારક છે કે નહીં. હવે ઈ અને એફ પરસ્પર નિવારક છે કે નહીં એ ચકાસવાનું છે. મતલબ ઈ છેદ એફ ખાલી ગણ આવે, આપણે આને જોઈએ તો ઈ છેદ એફ ખાલી ગણ હોય તો પરસ્પર નિવારક છે. માટે પ્રોબ ઈ છેદ એફ એની સંભાવના 0 આવે. એટલે આ આપણે સાબિત કરવાનું છે. હવે અહીંયા જે આપણને આપેલું છે પ્રોબ ઈ નહીં એટલે ઈ ડેશ, અથવા એટલે યોગ, એફ નહીં એટલે એફ ડેશ. અહીંયા ડ-મોર્ગનનો વાપરીશું નિયમ તો પ્રોબ અહીંયા છેદ થઈ જશે એફ અને 12 એનો પૂરક ગણ આવશે. બરાબર. અને આ પૂરક ગણને કાઢીશું તો 1 માઇનસ પ્રોબ ઈ છેદ એફ થશે. હવે અહીંયા આપણને આની કિંમત આપી છે 0.25 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પ્રોબ ઈ છેદ એફ થશે. માટે પ્રોબ ઈ છેદ એફ બરાબર 1 માઇનસ 0.25 આવશે. એટલે 1 માઇનસ 0.25 એનું સાદુરૂપ આપણે આપીશું તો 0.75 આવશે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે અહીંયા સાબિત થાય છે કે ઈ અને એફ પરસ્પર નિવારક નથી, કારણ કે ઈ છેદ એફ ઇઝ નોટ ઇક્વલ ટુ અહીંયા ખાલી ગણ બતાવે છે. સ્વાધ્યાય 14.2 ની 17મી રકમ. ઘટનાઓ એ અને બી એવા પ્રકારની છે કે પ્રોબ એ 0.42, પ્રોબ બી 0.48 અને પ્રોબ એ અને બી એટલે કે એ છેદ બી 0.16 છે. તો પ્રોબ એ નહીં, બીજું પ્રોબ બી નહીં અને ત્રીજું પ્રોબ એ અથવા બી શોધવાનું છે. હવે અહીંયા આપણને જે આપેલું છે ફરીવાર લખીએ તો પ્રોબ એ બરાબર 0.42, પ્રોબ બી આપેલું છે 0.48 અને પ્રોબ એ છેદ બી આપેલું છે 0.16 અને એટલે છેદ આપ્યું છે. હવે પહેલું જે શોધવાનું છે પ્રોબ એ નહીં, મતલબ શું શોધવાનું છે? પ્રોબ એ ડેશ શોધવાનો છે. અને પ્રોબ એ ડેશ એટલે 1 માઇનસ પ્રોબ એ ફોર્મ્યુલા છે. એટલે 1 માઇનસ પ્રોબ એ એટલે 0.42 એટલે 1 માંથી 0.42 હશે એટલે 0.58 એ પહેલાનો આન્સર આવશે. બીજું શોધવાનું છે કે પ્રોબ બી નહીં એટલે બી ડેશ, એટલે પ્રોબ બી ડેશ શોધવાનો છે. એટલે બી ડેશ પ્રોબ બી ડેશ એટલે શું થાય? 1 માઇનસ પ્રોબ બી થાય. એટલે 1 માઇનસ પ્રોબ બી ની કિંમત શું આપી છે? 0.48 એટલે 1 માંથી 0.48 હશે એટલે 0.52 આન્સર આવશે. અને ત્રીજામાં આપણે શોધવાનું છે એ અથવા બી એટલે કે પ્રોબ એ યોગ બી શોધવાનો છે ત્રીજામાં. તો આ ફોર્મ્યુલા આપણને ખબર જ છે. પ્રોબ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પ્રોબ એ વત્તા પ્રોબ બી માઇનસ પ્રોબ એ છેદ બી છે. હવે એ મૂકી દઈએ. પ્રોબ એ આપેલું છે 0.42, 0.48, 0.42 પ્લસ 0.48 અને છેદ આપ્યું છે 0.16 એટલે 0.16. સાદુરૂપ આ બંનેનું આપીશું તો આ 0.0 એટલે 90 થશે. 0.90 માઇનસ 0.16 એટલે જવાબ મળશે 470.74 આન્સર આવશે.